શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 973 વસાઈ તારીખ 2/2/1985. ખોરનો ટોપલો ઓળ જોડવાનો હોય ખોરનો ટોપલો મેળવી શકે નાસી શકે ગેળું બધું થાય ને એ વખત એ ખોર ન મેલાય. અત્યારે આપણે વર્તન કરીએ છીએ એ કોઈ ભક્તિના ભાવે નથી કરતા. ભક્તિના ભાવે કરીએ તો નવાને મૂકીએ અને ગેળાને મૂકવું પડે. ગેળી બે હોય ખવાતું ન હોય અને એ વખત નવી બે હોય જેટલા દોણાને ખોણ ખાય ગેળી બે હોય બાજુમાં એ વર્ષોમાં નીરજ હોય સાર ખવાય નહીં ડોકા નાખો તમે શો પાપ ભોગવાનું વર્તન શો જોવાનું. પાડો હોય ને પાડી હોય પાડીને તો રવાનું જુઓ એનું ખોણ જુઓ ને પાડાનું જઈને જોઈ આવો તો આપણે બધા છીએ એ આપણું હિત છે બરોબર હાંસવ્યું ને બીજાની હિતી હોય તો આપણે ખેડૂતો છીએ એને બધાને ખબર પડે છે. આપણા ખેતરમાં કોઈ પહે તો રામજી બાપુ હતા એના ખેતરમાં કોઈ પહે શેમ કરતા બોલાય આવતા શું કરતા ઓદરા હોય મકાન નાખ્યા હતા. આ ગામમાં સુખાનંદજી મહારાજ હતા એ બાજુ આવતા જો ટાટી બધી રેલા સુખાનંદજી તો રામજી બાપુ આવતા તો મુડટી પરિવારનું જીવન છે એવું. જો આપણે જો ભક્તિ કરવી હોય મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ, એના ગુણ જુઓ, એની દશા જુઓ. તુકારામ હતા જો ખેતી કરતા સંત હતા મહાન. પછી એની સ્થિરતા જુઓ, એની શાંતિ જુઓ, એની ક્ષમા જુઓ. બંધનના કારણોના નિમિત્તોમાં કેટલા બધા સ્થિરતાવાળા હતા. નાથુ બાપુ હતા. નાથુ બાપાનું જીવન જુઓ. નાથુ બાપ આપણને જોવાની દ્રષ્ટિ જ નથી ન અત્યારે કોઈને ખબર નથી. પણ નાથુ બાપુ એક પેલો હાથમણ ગવાર વેપાર કરવા લીધેલો. ગાયો આવી અમની કાઠું વર્ષ હતી બોણું કાઠું એક વર્ષ આપણે બાપજીને મળ્યો એ વર્ષ છે 2003 એ આગલા કાઠું હતું. એ કાંઠામાં હાથમણ ગવાર લીધેલો વેપાર કરવા. એ ગાયો આવી તો પોહીનો બાજુ હતા. આ 10 વર્ષ આગળની છે તારના 10 આવું પૂછ્યું 10 વર્ષ આગળ તોણું બોણું ના વેપાર. એ હાથમણ ગવાર હતો. એ ગવાર ગાયોને ખવડાવેલું. આમાં જો કોઈ અનુભવી હોય તો એને ખબર હે હું ના બાજુ જીતુમાને તો લઈ લઈને ત્યાં મોકલ્યું કે તો બધું જાહેર ભેગું ગવાર ઘર નહોતું એ તો પેલા વેપાર ભેગો મોકલ્યું. અરે એ ગવાર હતો એ ગાયોને ખવડાવે. પછી જી કીકા હોય તો ખાસ કોઈ લેતું નથી ને છૂટક લે તારી ના કરતા ડબ્બામાં તો હર જીવ ભેગું કરો. જીતમાં બોલતો ભેગું કરો તો એકઠું જશે આપણે હકીકત તો અહીંયા તટ લઈ જશે બાજુ એ ઓય થકું જી કાઢીને તો મોકલે એ જીત તો હર એવા નિરાધાર જીવ હોય કે એ જીવ અમુન બાજુની વાત ખવડાવવાનું તો એના હાથે જે હું હતું એ કોઈને કહેવાય નહીં. જે હોય ખા જે હોય ઢોર હોય તો સાર નાખવાની મગી હોય તો ગધાડું હોય તો ઊંટ હોય તો જે હોય એ જીવનું પાલન કરવું. દુઃખી પાડ કે હૃદય થાકી જાય, હૃદય રવી જાય એ ભગવાન શું કરવાનું એવું હૃદય. જો એ હૃદય તું એનું પરિણામ સ્વરૂપમાં જતા રહે. હું નહીં ગોમ એ છે એ તારી નહીં છે ને બધા આત્માઓ રૂડા છે. પછી બાવજી કર્યું એ કોમ બાવજી જે કોમ કર્યું એ કોમ બધાને રહી ગયું. અત્યારે ઘર મથલમાં પડ્યા છે બધા. જમી રાખો, પૈસા મેળવો, ઘર કરો, સિમેન્ટ કરો, કુવા કરો એ ઘર મથલમાં પડ્યા છે. ત્યાં બાવજી હતા એ વખત બધું હતું એ રહેતું જૂનું. આડવણ મળતા જો આ વખત આડવણ મળતા આપણા રામસાગર શકે એ આડવણ એ ઠાકોરના નહીં અને એક ફેરો પેલી થયેલી સંક્રાંત થયેલી એ લીલું લાકડું ન કાપવું એવી પ્રતિજ્ઞા પહેલાથી કરી બાજુ. જો પૈસા કે તમે કહો કોઈ મિલકત હોય એનો શેરો ઉપયોગ કરેલો એ આડવણ મળતા હતા અને 20 હાથનો લાકડો જોઈ બધું આડવણ મળતા. સત્પુરુષોના
ગુણ જો આપણા જીવનમાં જોવામાં નહીં આવે તો આ જીલો નહીં પડે. સત્પુરુષોના ગુણ, ભગવાનના ગુણ, ભગવાન પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અન્નના કણ બનાશે, બધો તત્વો લંગ ધરા મિલી આપણને બોલતા, ચાલતા, ખાતા, પીતા, હાલતા, બોલતા, મોય ખવડાવીએ તો રમણ કરતા, આ બધા આપણને નસાડી છે કે એ બધા ભગવાનના ગુણ છે. ને પેલા સત્પુરુષોના ગુણ કે પછી પ્રતિજ્ઞા લીધેલી પછી આડવણ મોડું કે 20 હાથ ગોળ્યું જોઈએ, ગોળ્યું ભલે ભણ જોઈએ એને તો લીલું કાપવાની પ્રતિજ્ઞા લીધેલી. પછી ઠાકોરના નહીં આના થોડા ઠાકોરને મારા થવાયું. આ તો ન કહેવાય પણ હું શું ઠાકોર રિહાયેલા બાવજી ન બોલે. પછી બાવજી જ્યાં દરબારમાં કે ઠાકોર શાહ કે આવો બોલું તો પડે કે ને મોટા ગુણ મોટા હોય આવો કરજો પેલા કે કહેવાતો નથી. કે આપણે તો શમ કર્યું કે આડવણ મોડવાનું છે ને મારે તો લીલું લાકડું કાપવાનું નથી. તમારે લઈને મેં તો પ્રતિજ્ઞા લીધી છે ને અમે લે ભરા જોઈ છે અને 20 હાથ પાટ ગોળી જોઈ છે અને જેલા જોઈ છે. તમે શમ કર્યું એ પેલોમાં રીત તો ખરી છે પણ જો આ તો સેવા સ્થિરતામાં જો આ સંતનું હૃદય શું હોય આપણે બી હતો આમાં જીએ બોલીએ તો પેલા કોઈ બિલકુલ નહીં ખા. ઠાકોર સાહેબ કે અવતાર શું કર્યું એ કે મને ખબર કે તમારે કરવું હોય એવું કરો કે પણ મારે ઘઉં તો વાવવા પડી ગયા એ વાવો હું શું નાખ્યું છું એટલે કે પણ લાકડું આ ગોળ્યું ને બધું જોઈ છે એનું શમ કરવું. એ કે એ મને પૂછો છો મને શું ખબર ચોપાડો તો લાઈને નાખ્યું ચોપાડો તો લાઈને નાખ્યું બસ કે આટલું જોઈતું એ આ બધાને ખબર છે. આમાં મારા અરુભરમાં બાજુ વાત કરેલી કા આ બધાને વાત કરેલી એનું હૃદય એટલું કહે આપણે તો બી છીએ અને બસ કે રોમ રામ તાણ કે રોમ રામ કરી નીકળ્યા તે ઠાકોર સાહેબનો ડુંગરામાં મોવડા પાડેલા લાકડો વેરેલો તે હુકો લાકડો જેલો અહીંથી લાયા અને પેલો વેરેલો 20 હાથનો લાકડો બે હાથ લાયા પાટગોળી કરવા હવે લાવીને બધું નાખી દીધું. ઠાકોર સાહેબ આશા મળ્યા કુવો બધું મોડ્યા છે કે તમારો આપનો લાકડો લાયા પછી આખું આવું કર્યું કે આપણે કહ્યું છું એને હું શમ શું કર્યું મેં તો આપણું કહેલું કર્યું છે કે સો ભાડો તો લાઈને નાખીજો એટલે મેં તો ભાડો થતી કે ડુંગરામાં ભાડો આગ્રામાં પડેલો જોયો એટલે બધો લાઈને નાખ્યો. અરે એમ ના ખાતો તારું કી કે શેમ ઓકો છે કેમ નાખું તમે કેમ નાખું એટલા દરિયા જો મારું ને તારું બે લીટી પી નાખી બધા આત્માને પોતા દરિયા જેવા કોઈની મર્યાદ છે તમે પહેરી શકો કરી શકો તો જો મોય નિખાલે એ ઠાકોર સાહેબ મરી ગયા તે તારે બાપજીને બોલાવી એ રાજની પર અમે ઠાકોર સાહેબ બાપજીને કરી એ આ બધું ખબર છે. જો મારેલા આટલું વેર હતું આટલા આવતું કરેલું બાજુના એના આગળ દરબારમાં જઈને પરુણા માર્યા હતા. દરબારમાં જઈને ઠાકોર સાહેબ પૂરા પરુણા માર્યા આવ્યો હશે તો એ ઠાકોર સાહેબનો દેહ પડતો હતો એ વખત કી નાથુભાઈ બોલાવો. જો દુશ્મનોનું ઇતબાર એના પર છે. આપણા આગળની ધર્મરાજાની વાત કરીએ છીએ તો ધર્મરાજાને ઉપર દુર્યોધન ને ઇતબાર હતું. દુર્યોધન કોઈ વાત પૂછવા ધર્મરાજાને જતો તારા બાવજી થાય એ પૂછવા એટલે ભરમણ કરવા ઠાકોર સાહેબ બાવજીને બોલાય અને બાવજીને શી કે આ રાજ છે આ છોકરો છે એ તમને હું પૂછાય આનો વહીવટ તમારે કરે તો એ કોઈને બાવજીને જે કર્યો પાછો વહીવટ બધો વહીવટ કર્યો. આપણે બધાને એ વાત હું કરો સાંભળવાની છે કે તમે મોય રાગ દ્વેષ નથી કરો, ઊંઘાતું નથી કરો, દરિયા જેવા દિલવાળા છો, મોટા મનવાળા છો, સમુદ્ર જેવા છો, ગંભીર છો. કોઈની વાત હોય કે કામકાજ હોય તો કરી લો, બાયરે દેખાડવા નથી કરવાનું. મોયવાળો દેવ છે પસંદ થયો તમને મોયથી પોકાર પાડે. જેટલું તમે પરમાર્થનું કામ કર્યો
એ કોમમાં તમારો આત્મામાંથી ખુશ મિજાજમાં તમને આ કલ્પના જલ્પના કહેવા કે મન થાય છે ને ઓમ થાય છે ને મારી વર્તી આજ નથી રીતે ને પરેશાન પરમારથનું કામ આવ્યું એ વખત મન ખોવાઈ જાય. ભગવાન બધા ભક્તિ કરે છે. કલ્પના જલ્પના મટી જાય. જહો કલ્પના જલ્પના તહો માનવ દુઃખ થાય, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. આવું આપણા જીવનમાં જે કલંકિત ચીજ હોય એ ઉપાડી નાખો. જેમ ખેતીમાં નેદામણ હોય એ કાઢી નાખો ને ખેતીના છોડને ઉછેર કરો. ખાતરા લો, પાણી પો, તમે ધાર્યો પાક લો. એ આપણે બધા છીએ એ મનુષ્ય અવતાર છે ના આ ક્ષેત્ર છે મનુષ્ય અવતાર. આ જે પૂર્વનું રીતિ સિદ્ધિ મળી છે એનો તમે સદુપયોગ કરો. અમની ક્રોધ, ઈર્ષ્યા, વેર, કપટ, મમતા, મારું તારું, અહંતા આ ગોઠો જો બીજો અજ્ઞાનનો ઝાડથી ઉપાડી નાખો તો અમીના ફુવારા ફૂટી. ભગવાન આટલી વાત તમે નક્કી માનજો. ભગવાન એ હૃદય કમળના રમનારા. તમારું હૃદય સાફ થશે એ વખત ભગવાન તમારા હૃદયમાં નાટારમ કરવા. બાકી જ્યાં સુધી હૃદય સાફ નહીં થાય ત્યાં સુધી ભગવાનનો દર્શન નહીં થાય. કોઈને ભાઈ હોય ને બાઈ હોય ને રાજા હોય ને દેવ હોય ને ઇન્દ્ર હોય તો ભલું હોય, પણ ભગવાનનો દર્શન કરવું હોય તો એ શાણ હૃદય સાફ થાય, આચરણ શુદ્ધ થાય. જો કોઈ શબરીબાઈની જપ તપ કરવા નતો જો, પણ ચંદનબાળા ને મૃગાવતી, મદાલસા માતા, રાજુ, સીતાજી, દેવહૂતિ માતા, એ કોઈ રૂપોદેવ, તોડલ ને એ કોઈ જપ તપ કરવા નતો જો. વગડામાં જપ તપ કરવા નતો જો. લોહેણ, લીલમ, લાખો એ રાજકુમાર હતા બધા. દીકરીઓ રાજકુમારીઓ હતી. કોઈ ગ્રહસ્થીઓની દીકરીઓ હતી, લવાની છોકરી હતી લોહેણ ને લીલમે. સતો જુઓ વર્તન સુધાર્યું. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા મોયન બાયણ બધા ભરપૂર ભરેલા. આ બગીચો છે કે તમારો મારો કોઈનો નથી. આ તો આપણે મનના મમત્વથી મોની બેઠા છીએ. નકા તો પરમાત્માનું છે. હું ને મારું છે એ તો આપણું અજ્ઞાન દેખાય છે. નકે કેનું ઓની આદરતી કોનો પાણી નિરતો કોણે જીનજો ઓ માનવ મયો પંખી મેળો આ તન મારું પ્રાણ પંખી મળ્યો પંખી મેળો. લોબણ જોવા ન જો તો આ તમારો આ દુનિયાના કેણી બનાવ્યો સરખું. ઓ રોમ કેણી બનાવ્યો સરખું. એના ઘર નારાને નરખો રોમ કેણી બનાવ્યો સરખું. તો એને પરખો ઘર નારાને. આ ફળ ફૂલ બધું ભોગવો છો કે કેણી બનાવ્યું કેનું છે હું છે. થોડો હો મોબાઈલ સાઈડ કર્યો કે તો મન તો ખોડી નહીં જડે. એક ભગત હતા એને આ પ્રમાણે જેમ આ ઘર ભરતી કહ્યું છે કે દૂધ ભરેલો કણસલો કણતે કોણે નિપજાયા હો માનવ મળ્યો પંચી મેળો. એમ જ આ બધું છે. બધું તમે એક ફેરો આશ્ચર્ય ભગવાનના પર આશ્ચર્ય થઈને આસક્ત થઈ. જો બીજા પર આસક્ત નથી થયો, ભગવાન ઉપર આસક્ત થયો. ઓ ભગવાન, ઓહો દયાળુ, એ આ બધાના ધણી, એ બધાના આધાર, નો ધારાના આધાર, બધા તમે છો ને આ બધું તમારું છે. આ તો આપણને અજ્ઞાન આવે છે કરતા પણ કહી જાય. નકા કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે જ્ઞાનનું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જો વર્તી વહેની જ ભાવમાં થયો કરતા હતો. જે આપણને દેખાય છે એ આપણું અજ્ઞાનથી દેખાય છે. નકે આ બધાને ભગવાન હાઈ રહ્યા છે. આ બધાને હા પાણી કેનું છે? પાણી વાળવા છે કઈ શક્તિ છે? આ દેહ બનાવે છે કેની શક્તિ છે? અનાજના કણકુર બનાવે છે અત્યારે ગવાનો જીવ આવે છે. આ બધું છે એક ફેરો નહીં પણ કરોડ કરોડ વાર તમારે જોવું પડે. કરોડ કરોડ વાર. બે ના થોનેલોમાં દૂધ કોણ બનાવે છે? હા
કેમ જીભ ટૂંકી પડે છે? બે ના થોરેલામાં દૂધ કોણ બનાવે છે? ખરેખર આ જીવ ઊંધમાં રૂકીને બેસી જાય છે. એ થોડો વિચાર કરવો પડે કે ભાઈ કોઈ ઢોર પહેરી જાય, કોઈ ખાઈ જાય, કોઈ આઘાપાછી થાય, કોઈની ભૂલથાપ થાય તો આપણે સ્વભાવ બગાડી બેસીએ છીએ. વસ્તુ ભગવાનની કોઈ ને બાપના ઘેર તો અહીંયા કોઈ ને હાહરીમાં જઈએ કોઈ ને. કર્મ તમારો કરોડોની મિલકત હોય હાહરીમાં, અને બાપના ઘેર લાખોની 10 કરોડ 100 કરોડની મિલકત હોય. પણ જીવ ને હું જીવ તો ગણેલા ગંદુ મહેમાન આવ્યો છે ને શું કરો ને ભાઈ હો તમે હોનાનો મહેલ બનાવ્યો હોય. જો રાવણે લક્ષ્મી મેળવી હતી એટલી તો આપણે નથી મેળવી. દુર્યોધનના લક્ષ્મી હતી એટલી તો લક્ષ્મી નથી. આપણે તો પેટા સાટા ને કપડા ફાટાયું છે. પણ આ તો આપણને પુરુષો મળ્યા દિશા ઉકલી છે. નકર ભગવાન તો 100 ડુંગરામાં હોગતા હોય ને 100 હુકાઈ જતા હોય ને કટકા તલતર કેટલા કરો તો ભગવાન નો જડે. પણ આ તો ભગવાન આપણને મળ્યા, ખુદ ભગવાન મળ્યા એટલે આપણને દિશા બતાવી કા ઓમ ફોફો નથી મારો, ઓમ ઠરો, ઓમ પાછા ઉતરી પડો. જે ઘણી ઝાડ પાથરી છે એ ઝાડમાંની વર્તી વાળી લો. આત્મા દેવ છે એ મૂળ ધર્મ સંભાળો. આ બધું તો પરધર્મ છે, પરાયું. આ તો મૂકીને જવું પડે. વસ્તુ બધી ભગવાનની છે ત્યારે આપણને જોર આવે છે. શેમ આવે? હા, આ બધો ફળ ફૂલ આપણે ખાયા છીએ, આ બધો બગીચો ખીલી રહ્યો છે એટલે બધાને એમ શકે છે હોય એમ ઇન્દ્ર વસ્તી કરે છે. દેખાતું નથી? હા, દેખાય છે કે વાયરો વાશે ત્યાં ગવાના ઢગલા પાકી પડ્યા એ ત્રમય રૂના ઢગલા 25 મણ 50 મણ 100 મણ 1000 મણ 2000 મણ લાખ ફલાણા ગોમાનું આટલા લાખ છું આટલું છું. હવે તો કોણ કરે છે? કોણ બેહાડે? તુવરો પાકી પડે છે. આ તુવરો છે કદી હોનાની તુવરો હોત, હોનાના મોતી પાક્યું તો તમને સંતોષ આવે? તાર ઘરસી ને નળિયો હોનાનો થઈ જાય તો રાતે ઊંઘ આવે? તાર તમારા દેહ પર લુગડો પહેરેલો છે હોનાનો હોય તો કુવો જવાય? આ કેહે રતન જડેલો હોય તો, આ કેહ એકલા જ હોનાના હોય તો મૂળ વાત ઉપર નહીં આવો ત્યાર સુધી ભગવાનના માર્ગે નહીં જવાય. શું બહારનું જે જૂઠું છે એનું આપણી મોહના આસક્તિ વધારી છે તો જૂઠા પરથી વર્તી મુકાઈ અને હાસો જે દેવ છે ધારણ કરી દો છે બધા ભગવાન છે ભાઈ ને એ ભગવાનનું છે. એ બધા જીવ ભગવાનના સિંહ જોડીને અર્પણ કરતા શીખો. શકલો ને કબૂતરો ને કોઈ નિરાધાર જીવ હોય તો એને મદદરૂપ થો. જે બનાય આપણે અને કોઈ આ નાસ્તિકોનો સંગ ન કરો. જો જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી નીતિ ન છોડે. નીતિ છોડે એ માનવી કહેવાય. આપણે બોલીએ છીએ વાણીનું કર્મ, મનનું કર્મ અને શરીરથી કરો એ કર્મ. એ 3 કર્મ હરખો હોય. 3 કર્મ બંધન કરતા હતા. આપણે કે હું બોલ્યા તાનો બોલ્યા તો હું થઈ ગયું પણ બોલાય જીભને કાપી પડે. તમારા હૃદયમાં ભગવાન છે આત્માદેવની મની વાણી ઉઠાવો છો તમે તો જેમ તેમ બોલાય ન હો મારા ભગવાન છે. તમે જેના હું બોલો છો એના હમ કોણ છે આટલું તમે ટાટકા કરી જુઓ કે આ તમારામાં કોણ છે ને આમાં કોણ છે અને આ કોણ ખેલાઈ જશે. પછી તમે ફર્યો તો ખુલ્લા ફર્યો, દૂર નહીં આવે. ફરવું પડે ખરું. તમારા મારફત જે ક્રિયા છે એ ક્રિયા બનવાની પણ મારે ખુલ્લા છૂટા બાળ હો જો હો ભળ હો હીડ કાઢ આસુર હો ને હીડ કાઢ ભગવાનના વિચારો થઈ શકે. રોટલા કરીને ભગવાનના વિચારો થઈ શકે. તમે ઓળા કોણ ભગવાનના વિચારો થઈ શકે. બેહી રહે ને બેકાર ફળે એ કોઈ ભક્તિ નથી. ભક્તિ છે કે બાપે લખેલું છે કે અરતો ફરતો હરિનું જોન તપતી રહે તેને બહુ દોન. પણ ઈમ જોણીને પ્રવૃત્તિના વેગ સડવાનું નથી. બાહ્ય કદી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં એકલી નિવૃત્તિ જોઈએ. અંતરમાં શાંતિનો સાગર ભગવાન છે સચ્ચિદાનંદ. એ દેવના હામી જો આપણી દ્રષ્ટિ થાય ને એ ભાવ જો જાગે તો બધું સંયમમાં હે. મન સંયમમાં હે, વસન સંયમમાં હે,
મન વસન અને કર્મ સંયમમાં આવે. જો મને હું ગોધનજી ગામનો છું એટલી સમજણ છે એટલેથી મને આ વહાઈમાં મારું કોઈ નથી, હું કોઈનું નથી. જો સાપ જમીન માનવી ને ઢોર ને આ તમે બધું છે ને આ બધું ગોઠવું છે કે પણ મારે ને વહાઈ ને કચ્છી હોતો નથી. આટલી મને એક ગોધનજીનો છું એટલી સમજણ છે એટલેથી આ બધા અમે એકલું જ લાગશે. જુઓ અત્યારે કોઈ નથી, કાલે કોઈ નથી અને આવતીકાલે કોઈ નથી. દેખાય છે અત્યારે ભાષમાન થાય છે આ ધણી છે જાણે ઓહો આ તો કેનો મત છે કે હા તો બાવજીનો ખાટલો કેનો ઉતારો કેનો ને આ બધું કરી ગોઠવ્યું હોય. હા હા આ મકાનમાં બાવજીનું મકાન છે ને આ ઉતારો એનો છે ને આ અને બાવજી કરો છો. અમે ઘેર તો વાહિદ ઉપર તો બતાવ્યો છું. સાચી વાત છે. જો વાહિદ ભરવાનું હોય ને મોન બળાઈમાં વેગળા ન ભરવા દે તો એને મોન આવે તો એકલું પાપ બંધાય ને ભરી નાખે તો મોન હોય ઘડી જાય મટી જાય. જો તો પાપ હેડે દો આમ જણપૂર્વક કર્મ કરવા થકી પાપનો નાશ થઈ જાય. કપટ થતું હોય અને કે હું આ નહીં કરું ને આમ તેમ અમુક જણથી કરતા હો પણ આમ જણપૂર્વક નિર્ભાવથી કરો તો કર્મ છૂટા થઈ જાઓ. તો આપણે બધા છીએ વર્તભર નહીં ભૂલટાળો. દેખાવામાં બધું સારું લાગે તમને સંસાર છે સારું નથી, ભૂલથાપ છે, દગો દેવા અને માય જીવ છે એને જતું પડે. વખત પૂરું થયેલ નહીં રવાય. જો આ હું આવ્યો છું એ કે નથી કરતો પણ કાલ બપોરે મારે જતું પડે. આ નોટિસ મારા હાથી છે કંકુતરી. કાલ બપોરે 12 વાગે મારે જતું પડે. એ આપણામાં જીવ બેઠો છે એ આવો મુદ્દત છે. કરોડોની મિલકત હોય તો એ વિશાખ કર્યો મને વેર કર્યો ને રાગ કર્યો અને કદી કોઈ ન હોય તો હાહાકાર બેસજો આટલું ખાવા જોઈએ છે આટલું મળે રહેવાનું. અને આ છે શરીરના ભરણ પોષણનું એ તો સાલ્યોનું બધેલું હોય એવું છે. રજવાડામાં સાલ્યોનો બધું થાય કે આ માવશ્રી અને વરખાસન બધું છે મંદિરોમાં તે તો 12 મહિના થયેલા આવી મળે એમ આપણે વરખાસન બધેલું જ છે. પૂજ પર મળી મરવાનું જે તમે મોર ધંધો કર્યો પણ ધંધો ખોટો ત્યાગ ન કરો, ગેરસમજણ ન રાખ. તમારા મારફતે જે તમારો ધંધો હોય ધંધો બજાવેલો ખોટો આ ડંબર નથી કરો. હું શું ને વાહિદાન ટોપલું લેવું હોય અત્યારે કરતા એ બધા બેઠેલા હોય વાહિદાન ટોપલું લઈને નીકળું તો તમને શેમ થાય હે? અને લઈને નીકળવું પડે નીકળાય વાહિદાન ટોપલે હું પાપ લાગે? કદી મારે કરવાનું હોય તો કરી લેવાય, ન કરવા પડે તો ન કરવું પણ કરવા પડે તો કરી લેવું. જો એ વર્તમાનનું કર્મ છે. વર્તમાનના કર્મમાં તમે ખોટું મૌન ના વિમાન કર્યો મને ખોટો ત્યાગ કર્યો તો એ ત્યાગ મુજણ કરાય. ઢોરો તહરો હોય ને પાણીમાં રપાવાનું હોય મારા મારફતે તો હું આટલા બધા ભાર ને મેં પાણી હેણે પવાયું અને લુગડો ધોઈને ઇસ્ત્રી કરીને ત્યાં રાખતા હોય મારે સોટો પડે કે અરે તારા સોટા લગાડીને આ બધું હપસો હળગાઈ દેવું પડે. તું હબડી જઈએ ને ભેગો દેતા બળવાનું. જો કરવા પડે તો કર. તારે કોઈ ગરીબની સેવા કરવી હોય તો ભાઈ તો હેણા આપણાથી બને. તારે તારું રાજધન વૈતૃતિ અનંત ભાવ હતી આ સંસાર કૂટ્યો ને હજી જપતો નથી એ હેણે કરે. એ બધું થાય છે કે ઘેર હોય તો ઘેરે કામ કરવામાં કોઈ પૂછ ન વાળે ને પણ જો ગરીબનું કોઈ કરવું હોય તો કહેવાય છે આપણા તો નહીં બને. એ શું થતું હોય કે આ મૌન આવી જાય ખબર નથી. બધા કરતા મોટા મોટી સેવા છે. બધા આત્માઓ છે પરમાત્માના છે એમ જાણીને મૈત્રી ભાવ રાખી અને જો સેવા કરતો હોય તો એ રાગ નથી. એ મોટામાં મોટું કાર્ય. બધા જીવ ભગવાનનો સંતાન છે. જેટલા જીવ છે એ પરમાત્માનો સંતાન છે. એવી સમજણ રાખી ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો અને વર્તન સુધારો. જેમ આપણે કમ્પાઉન્ડ હોય કોઈ તોલવું હોય તે તાજું ઉષાને શું થાય ત્યાં સુધી કોઈ કમ્પાઉન્ડની દોડી પર આવે અને લગર હરખું જાય ખળાવો તો પછી ઓછું વધારે થતું હોય તો કાઢી લેવું પડે, વધારે થતું હોય તો કાઢી લેવું પડે.
જે પાસે નમતું હોય તરફ પણ પેલા ઠરાબવું પડે તારે પણ દોડી પર આવે. જો તાજો હશો છે દોડી છો છે કમ્પાઉન્ડ તાજો હોવું જોઈ રહ્યા કે પણ દોડી હોવું જોઈ રહ્યા તારે આપણે બધા આ મજૂરી છે એ તો પેલા તાજો જેવી છે. રાગ કે તો દ્વેષ, રાગ કે તો દ્વેષ, રાગે નથી કરો, દ્વેષ નથી કરો. મોટું દેહ રાખો અને ઠરો અને બધા હાથમાં ઠારો. જો તમે ઠરહો તો જેમ કમ્પાઉન્ડની દોડી ઉપર દાહેડ આવે દોડી એટલે બરોબર ઠરહો તો એ ખબર પડે કે આત્મા દેવ એ બરાબર. આ બધું છે નાશવંત છે, નતું ચૂન મટી જવાનું છે. આ ભગવાન છે બરાબર. આ બધું ભગવાનનું સેમ જણા ભગવાનનું સેમ જણા એ વખત મન ઠરે. કોઈ એમ કે મારા મન ઠરતું નથી શ્યાર સુધી ન ઠરે કે તું ભગવાનની જોઉં ત્યાં સુધી મન નહીં ઠરે. ભલે તું ભક્તિ કર, ભજન કર, સત્સંગ કર, એ બધું કર પણ સ્થિરતા ન આવે ત્યાં સુધી સી રીતે ભગવાન શ્રી શ્રદ્ધા ન આવે ત્યાં સુધી મન હે ઠરે. આ મન છે એનું ઘર એ ભગવાન છે. તમે બધી વાતો કરોડ વાતો કર્યો પણ ખુદ ભગવાન છે બધાના ધણી અને આ બધું ભગવાનનું છે એ મય જોવો એ વખત મનનું ઠરવું છે. નસીજો બધી જુઓ કેની છે કેની છે કેની છે. તમને બધાથી ખાતરી આવે કે આ ભગવાનનું આ ભગવાનનું આ ભગવાનનું આ બધા ભગવાન આ બધા આ બધું ઓમ હોય તો કહીએ આ બધું કેનું એ શ્રદ્ધાને એ ભાવ થાય સ્થિરતા આવતી જાય. ભક્તિ ને ભજન એ દૂરદેશાવાની વાત નથી. આ તો વર્તમાનની ક્રિયા છે. પૂર્વ પ્રારબ્ધ છે એ તો જાણે ઊંસું ને શું કરેલું એટલી દેહ બન્યો છે. રાગ દ્વેષના પરિણામથી સંસાર ઉત્પન્ન થાય, શરીર ઉત્પન્ન થાય. પણ અત્યારે જો તમે રાગ દ્વેષ ટાળો અને આત્મામાં આવો તો અત્યારે શાંતિ આવી જાય, અત્યારે ખ્યાલ આવી જાય તો હું શું ફરાફર કરતો છું. આ તો મારે ઠરવાનું છે, મુકાઈ જવાનું છે. વર્તમાનમાં ક્રિયા છે તો નોકરી ભરવાની, નોકરી ભરવાની. દુનિયાના બધા જીવ છે એ તો ભાઈ સંસ્કાર પડ્યા હોય. તમે કોઈ દુનિયાના ગુણ દોષ કરવા દો તો એમાં તો સંસ્કાર એમ કરી અવળા સંસ્કાર તો અવળા જણ. દુર્યોધન ને તાજુ અવળા સંસ્કાર વાળા હતા તો અવળા જતા હતા. પાંડવ કૃષ્ણ ભગવાન એ હવળા સંસ્કાર વાળા તો એના આપણું જીવન છે ધૂળ ફેંદવાનું ધંધો. આમાં તમે વર્તી નિર્મળ કરો. તમારા આત્મામાં આવરણ ન આવે એટલું જાણો. શરીર મેલું થશે, લુગડો મેલો થશે તો પાણીથી ધોઈ નાખ્યો, પણ અંતર મેલું થશે તો જીવન મેલું થશે તો આતે બાર હશો તારે કૂતરાને કાગડો બજાને બેહો આ કેન્સર ને ભગંદર લખવાન ટીબીઓ એ બધું શું છે? પૂર્વજન્મ નો જમેલો ક્રમ આવે ને આપણે હોય આપણે અત્યારે આ બધું બોલીએ છીએ એટલે આપણને એમ લાગે તો અમે સિદ્ધ થઈ ગયા. બિલકુલ વાત ખોટી. આ જીવન છે તે હજી પૂર્વજન્મમાં હું કરેલું હોય એ ઉદયમાં આવે છે. આ પુણ્યનો ઉદય આવે છે એટલે જાણે બધી અનુકૂળતા કરે. પણ પાપ કર્મ ઉદય આવે એ વખત તમે શું બોલતા બંધ થઈ જાઓ તો શું કરો? આપણા હોય બેઠા છીએ તમે હોય બેહારી મેળવા પણ ઓશિયાન અપાઈ ગયો તો અને આ જ્ઞાન તંતુઓ છે એને આપણે આવરણ આવી જાય તો મગજ સાખી જાય તો કારણ કુણ ન ભાઈ રહ્યું છે. આપણને કુણ ન ભાઈ રહ્યું આપણને ત્રણ લોકનું નાથ ભગવાન ન ભાઈ રહ્યા છે. તમે હોય બેઠા છો કે ઘેર બેઠા છો કે વગડામાં રહો છો કે દમે રહો છો રાત્રિ રહો છો એના પર આ ટુવાલ મારા હાથ ઉપર છે ભગવાનના ઉપર છે. તમારી ધરતી, તમારો પવન, પાણી, સૂર્યપ્રકાશ છે એ અનાજના કણ બનાવે છે, દૂધ બનાવે છે અને ફળ ફૂલ બનાવે છે કે એ બધું ભગવાન બનાવે છે. તમારો ઓમ ભગવાન આવી રહેલા ને આ જે બાજુ ભાળો છો એ બધા જીવોને ઓમ ભગવાન ઉભા રાખેલા. જો આટલી વાત તમે ચોક્કસ માનજો. કીટ હોય, પતંગ હોય, સીડી મકોરી હોય, આ જે બધું ભાળો છો કે બધા જીવ છે ચેતનાત્મા હોય. બકરું હોય, વાઘ હોય, વરુ હોય એ પૂર્વક્રમ છે. નાગ હોય, ગધાડું હોય, ઊંટ હોય, રાજા હોય, દેવ હોય, ઇન્દ્ર હોય
બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ્વર હોય, એ બધા પરમાત્મા છે. પેલા મોટા પરમાણુમાં જો ઊંસા આવેલા છે, પેલા નેસા ઉતરી ગયા. તો ભાઈ નેસા હે ના ઉતરે, ક્રમથી નેસા ઉતરે, અસત ક્રમથી. ઊંસા હે ને છેડા કે સતક્રમ ના પ્રવાહ. આપણે બધા છીએ સતક્રમ ઉપર જઈએ તો એમને તમે તરતા થઈ જાઓ, ને અસતક્રમ ઉપર જાઓ તો એમને બુટતા 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 જાઓ. હર્ષો તમે પાડશો ના જમીન પર હર્ષો ને કાતરા આવે છે અને સીડીઓ છે. સીડીઓના 27 દનનું જીવન હોય, સીડીના 52 દનનું અને કાતરોના 27 દનનું, આટલું જીવન હોય છે. પણ કેટલી ઉતાવળ હોય છે, હા સૌ ભરે છે ને આપણે બી ભાવ કરીએ છીએ એના ઉપર. કારણ જો આપણે છેલ્લી તડી પર આવ્યા છીએ અવરાપુરમાં જવા, ભગવાનના લગભગ 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 આમ જો વર્તી આત્મામાં કરીએ તો ભગવાન આપણામાં, આપણે ભગવાનમાં, ભગવાન આપણામાં, આપણે ભગવાનમાં ડબું શકાય એવું. જો ઓમ વર્તી કરો તો આ બધા કે આ અમારા નુકસાન કરે છે, આ એ તને જાળવે છે કે અમારું નુકસાન કરે છે, પટું પડે એને કાપી નાખ. ઢોર નીકળે તો એ ન મેળ પડે, કોઈ આડું નીકળે તો મેળ ન પડે. આ જીવ ભાવનો લખે. જો રોમ બાપુ થાય ચેતના પાખર પણ નો કુંડો ભરાવો. આ તો આપણી બનેલી વાત. આગળના પુરુષોની વાત કરીએ તો તમને એમ થાય કે ભાઈ હોય કે ન હોય. હાલો શિર સંતોષરી નાવ બનાવો તીરથ કરવાલો, નિરગંગા જળ શિર પર ડારો, નિરગંગા જળ શિર પર ડારો, કચરાને પરો નિવારો, સુવાગણ સુરતા સજીને શણગારો. અરે કચરાને પરો નિવારો, સુવાગણ સુરતા સંભાળ્યાને મળવાલો. અરે સુવાગણ સુરતા પીઓને મળવાલો. સદગુરુ હા દેહાત જાતના ભાવ સાંભળે એટલે આ બધું જુદું જુદું લાગે છે. આપણે પુરુષ છીએ ના બાઈ છે ના ભાઈ છે. પણ સુરતા નોમ આવે કે મારી સુરતા ભાઈ આમ ફરી જઈ. સુરતા નો ને સોહાગણ એ વ્યવહારિક નોમ લીશે. એ બધું કેનું નામ છે? આ વર્તીઓ પરમાત્માથી વિમુખ હોય એ સંસાર, ને આ વર્તીઓ ભગવાનના સન્મુખ થઈ જાય એકાગ્ર, એ ભક્તિ. પછી અહંકાર મટી જાય, પ્રકૃતિના ભાવ મટી જાય. પુરુષ એ પરમાત્મા અને જીવ એ પત્ની. આપણે ભગવાનના જીવ છીએ બધા, ભગવાન એ પરમાત્મા તો પુરુષ તો એ કહેવાય. તો આપણે બધા જીવ છીએ, પ્રકૃતિના ભાવ પર છીએ. આપણા જે આત્મા નથી થયા, આત્મા સ્વભાવમાં આવે તો પુરુષ કહેવાય. અર્જુન નંદો નારાયણ થયો. તારે જે મહાપુરુષો આપણે કહીએ છીએ એ શરીરનું નામ નથી. આ પ્રકૃતિના ભાવ ક્ષય થઈ સુરતા, વર્તી, કેણી, રેણી, શ્રેણી એ બધી આત્મામાં લીન થઈ ગઈ, પરમાત્મામાં ભળી ગઈ. જો એ જીવન ધન ધન જીવન, એ બધી ભક્તિ કહેવાય. જ્યાં સુધી આપણે પરમાત્માથી વિમુખ છીએ ત્યાં વર્તીમાં ભરાય, ઘરમાં ભરાય, ગોમમાં ભરાય, નાચમાં ભરાય, ધનમાં ભરાય, પૈસામાં ટકામાં ભરાય, એમ ગોથો પહેલા પડી જાય છે. પણ આ જીવ છે, પ્રકૃતિ છે કે એ તો પત્ની કહેવાય. તો એને પુરુષ ન કહેવાય. પ્રકૃતિના વશ હોય ત્યાં સુધી આ જીવને સ્ત્રી કહેવાય, જીવ કહેવાય, સ્ત્રી કહેવાય. ત્યારે પ્રકૃતિ મટી જાય, પુરુષમાં મળી જાય પછી એને પુરુષ કહેવાય. તો પ્રકૃતિ પુરુષમાં મળી જાય ને શું થાય કે આ હું હળી ઠગવા જઈથી ઠગતા ઠગતા હરી મને નામ લઈ જાય. પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય. રાગના, કશાયના, દ્વેષના, મૌનના, બળાઈના, મમતાના, સુરતા જે પર્ણપતિથી એ પરમાત્માના હાથે લાગી જાય. તો એ જીવન છે એ મહાપુરુષોનું જીવન છે. અને આપણે બધા છીએ વર્તમાન સારું કરો, સ્વભાવ સુધારો. ભલે આપણે એવડી ઊંચી દશા ન પહોંચાવીએ, પણ ખરેખર તો શાસ્ત્રોનું પ્રમાણ એ કહે છે કે પરની આસક્તિ છોડો,
પરમાત્મા પ્રત્યે આસક્ત છો, ભગવાનના પ્રત્યે આસક્ત છો. પરની આસક્તિ છે એ જ આપણને ભાવમાં લઈ જાય છે, ફેરવે છે. પૈસાની, પુત્રની, પરિવારની, ધનની, વૈભવની, મોનની, બળાઈની એ જે વૃત્તિ છે એ ભવ સ્થિતિમાં ફેરવે છે. અને જો આ વૃત્તિ છે પરમાત્માના હાથથી આસક્ત થાય તો ભગવાનમાં રહેવાના આ જીવ ભગવાનનો છે. આ જીવનો આ દુનિયામાં કોઈ નથી. આ જીવના ભગવાન જ છે. આ જીવ ભગવાનનો જ છે, એનું કોઈ નથી. એ અસંતા કહેવાય, એ વિતરાગતા કહેવાય. આ જીવ છે, આ બધું ખરું એવું એનું, પણ આ ચેતન જીવ છે એનું કોઈ નથી. એવું કોઈને કોઈ નથી, કોઈને કોઈ નથી. જીવ જો લીજો મટી ગયું. ઇન્દિરાબુને જેમ જીવ જો આખો ભટખંડ રહ્યો, કોઈ હાથથી ન જોયું. એમાં આપણે બધા છીએ, એમાંથી જીવ જોયેલ કોણ? ત્યારે જો આ વર્તમાનમાં તમે આ બધું સમજો છો, આટલું સમજો કે આ જીવ ભગવાનનો છે ને એના ભગવાન છે, એટલો વ્યવહાર થઈ જાય તો આ બધા જીવ ભગવાનના છે, ભગવાનનો સંતોષ છે, બધા ભગવાનના છે. કોઈથી રાગ દ્વેષ નથી કરો, ઈર્ષ્યા વેર નથી કરો, ધણીપણું નથી કરો. આ શરીર છે તે તમને નાવડું મળ્યું છે, ઘોડો સાધન મળ્યું છે. આ સંબંધ વર્ત એટલા પ્રભાવથી વર્તી વાળી ફરી ફરીને અંતરાત્મામાં આવી, ફરી ફરી અંતરાત્મામાં આવી, ફરી ફરી શાંતિ પામી, ફરી ફરી સ્વરૂપમાં લીન થઈ, ફરી ફરી ભગવાનમાં ઠરી જાઓ, ફરી ફરી પ્રભાવથી મુકાઈ જાઓ. તો બધાના જીવ લાગતું હોય કે અમે ઘણું કર્યું છે, પણ હજી જીવે કોઈ કર્યું નહીં. જીવે એના માટે કોઈ કર્યું નહીં. ઘણો એમ હોય કે હવે ઢગભક્તિ કરી છે, પણ ઢગભક્તિ છે શરીરને શરીરની રચના છે, અહંકાર મન ઇન્દ્રિય કર્મથી મુકાઈ જઈને આત્મા જે છે પરમાત્મા એના શરણે થાય ને એમાં લીન થાય, એ પોતાનું કરેલું કહેવાય. ત્યારે પેલું બધું એ બધું પાકે ઘેર પડી છે, એમાંથી તારા આત્માનું કોઈ કર્યું નથી. એ બધું ખરું પર પદાર્થ પરધ્રમ કહેવાય. હોય નું વારવા તાર તારો આત્મા છે એના હાથી પરમાત્મામાં જવું એ તો કે પ્રભાવથી મુકાઈ જાય, શાંતિ પામે, એ ક્રમથી બસી જજો ને એ આત્માના પરમાત્મા હાથી સુરતા જોડાઈ જાય. એ પોતાનું કરેલું કે પશુઆ મરો જીવન મુક્ત ફીરું જગ મોય. આ મોરારજી બે ભજન કયો એ બધો હેનો ભજન. નાથ ગુલાબ ગુરુપુરા મળ્યા ગાયું કેણી ભવાનીનાથ સદગુરુને શરણે. જો એક ગુલાબ નાથ થઈ ગયા, હવે કોઈ હું બાજવા પડ્યું, એ હેમાં રમ્યા તો એ વર્તીઓ ભગવાનમાં લીન કરીને મુક્ત દશામાં રમ્યા. આ પરવડો મૂકી ગયા છે કે તમે હોભળો સ્થિર સિદ્ધથી, તમને ખ્યાલ પડે કે આ ભગવાન બોલ્યું, આ જે બોલાય છે એ ભગવાન બોલે છે. કેમ કે વર્તી બાર ભાવથી મુકાઈ ગઈ ને આત્માના પરમાત્મા હાથથી કનેક્શન થઈ ગયું, પછી મટી ગયું. આ બધું લુખું લુખું અનાશક્ત ખરખડિયા ના રહી જેવા. હું વહાયમાં શું કહે એ તમે આટલું બધું કરી શકો, હું ખરખડિયા ના રહી જેવો ખરો તો મારે લેવા દેવા કોઈ નથી. તમે પ્રેમ કર્યો છે એ પ્રેમ તમારો ખૂબ ભગવાનના નાતા, પણ એ તો બાવજીને લઈને છે. હું તો એક તમારા જેવો જીવ છું, પણ મારે તમે કોઈ નહીં. હું તો કાલે આવ્યો, કાલ અરે આજે આવ્યો, કાલ જવાનું. હવે શું તો અમારે કોઈ નથી. પરી રહેવા ખાટલો જોઈશે, બે હવાય ઠીકવાનું જોઈશે, ગમે તો હોય ખાવા જોઈશે. ઘેર ખાતો કટકો એ કટકો હોય ખાવાનો. જો બીજું તો કોઈ ને કે ઈ મારે જેમ છે એ તમારી આત્મા છે એ આ સંસારમાં આવું એને કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી, કોઈ નહીં. ઉતરી પડ્યું સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામું દુઃખયના સમ
બજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહ છતાં જેની દશા વરતી જેહાદી જ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત સદગુરુદેવ. આપણા હોજે પ્રતાપ મહારાજ અને પૂછ જઈને રહો કે તો જવાબ આલવું પડે. જવાબ લેનાર છે ઓડિટ વાળા સાહેબ આવે એટલે સોસાયટી વાળા ગમે એટલા હેરફેર થાય પણ એ વખત 4 હમ થઈ જવું પડે. હા બોય એને બોલમાં પાછું થવું જવું પડે. એમ આ છે કે ભક્તિનું ભજનનું સત્સંગ આવે તો એને ખૂબ જાગૃત થઈ જવું પડે. નકર જો આ પોકોબાઈની વાત નથી. મારે ખો પીઓ ને રહો પણ તપાસી લો કા હું શેમ તેને લઈને ખવડાવવાનું. ઓય ના કોઈ હગા નથી, કોઈ લેવા નથી, જેવા નથી, શી ઈચ્છા એ તપાસીએ તો આપણે ભગવાનનો માયનો હાથ આવે. આ મોરારજીના આ મહારાજને શું કરાવું? અમે તો કદી પટોલભાઈને ઘેર આવું આ જો આ કર્મથી છૂટી જઈને પરમાત્મામાં લીન થવા આવેલા થઈ ગયેલા છો એને હોય ને હોય શું દુનિયાને જો ભજનનો હજી ટોટો છે પૂરું કરવું છે ના આપણે બધા એમને જોડે થઈ ગયા જાણે મોટા સમજી ગયા જબરા થઈ જઈને બેસી ગઈ. ખોટું મન ખોટું અભિમાન. કોક બે ભજન આવડે કે બે વાતો કરે એટલે કે અરે શું વાત છે જોડે આ પ્લાનની થોડી વાત હોય અડવાની એ વાતો કરે. વર્તન સુધાર. વાતો કર તો ઠીક વર્તન સુધાર. બાઈ હોય કે ભાઈ હોય વર્તન સુધાર, જીવન સુધાર. સદગુરુ સદગુરુ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે જીવનું શું થાય. આ સુખલી વાત છે. બાકી આપણે આ જ આત્માના આગળ તમારામાં આત્મા છે એ ચીજો ભક્તિ ઉઠાવો તો આત્મા છે હું છું, તું નથી. તમે તમારો આત્મા છે જો તો હું ન રહે, તમે શો થઈ જાય એવું વાત. એ આત્માના આપણે બધા આત્મા કરીએ. એ આત્મા બધાનો અવતાર આ ઓલ હું આવ્યો છું આ કુંવાલ એમાં આ બધાને ઓલ સોલ સકળ શક્તિ જો આપણે બધા આપણું મૂળ હોદી કાઢીએ તો ભગવાનમાં તો આમાં એમ લાગે કે આટલું બધું મનુષ્યમાં કોઈ નહીં હોતું હોય પણ જુઓ પહેલા તો ભોગ્યું કોઈને સેવું જીવન થઈ ગયું. તમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો જે પૂછો રાત ધર્મ રાજા એ ભોગ્યું તો જીવન સેવું થઈ ગયું. એ અનામાં આત્મા દેખાય બધામાં આત્મા દેખાય. ઘણા લોકો એમાં રાવતી નાખવા જોઈએ તો પેલોનો આત્મા જ બધા દેખાય ને શું કર્યું વિરોધ કરવા જતો ન થાય. બાળ ને બીજું અને આપણે બાળજી કહેતા એક વિના બીજું જે જુએ તેનો ફોગટ કર્યો. એકનું એક સંતો જે જુએ તેને જ્ઞાની કહાય. આપણે ઠર્યા નથી એટલે આપણી વચ્ચે કૂદકા મારે. નકર ભક્તિ કરવી એ ઠરી જવું, શાંતિ પામી જવું, મુખાઈ જવું, ઉતરી જવું. શરીરની ક્રિયા છે એ તો પ્રાલબ્ધ એવું છે, પરની જન્યા એ તો ખાલી ફરવાનું છે. પણ અહંતા મમતા જે ગોથવા ખવડાવે છે એ સારી ગઈ. હમન તુમનું દફતર ગુમ કર્યું. હું મારું ફૂઈ નાખે હું અને મારું એ આત્મા પરમાત્મા રમ ગમે એવું હોય, દેવ હોય, રાજા હોય, કઈ હોય. જો પેલો છોકરો તો સ્વામિયા તળાવનો એને હું પણ ભે લાગી ગયો મને મારી નાખ્યું. જીવનું કોઈ નથી, રાજા નથી, દેવ નથી, મા બાપ નથી. આ જીવનું કોણ કહીએ પરમાત્મા સર્વેશ્વર તું છે. આ જીવનું કોઈ નથી. એ અસંગ થાય છે એના હાથે વિકરાળ જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યાં શું થઈ ગયું
તો હું છોકરો છું ને મા બાપનો ને રજતનો ને રાજા ને દેવ ને બધો પાછું દીધું. ઓહો, દેવોનો દેવ તો મારા હૃદયમાં ઉભો છે. મારે મરવાનો તુચ્છા નથી. આ પણ મરવાનું થાય છે એ તો અજ્ઞાનથી થાય છે. મરવાનું જન્મવાનું આવું બધું છે. એટલે આત્મા જે છે જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. આત્મા જે છે એ જાય તો મનની નિવૃત્તિ થઈ જાય, મન મટી જાય. બસ તો ઈશ્વરીય જીવન મુક્ત દશા, જીવન મુક્ત. જનક રાજા હતા એ એનામાં આટલી સમજણ આવી ગઈ. જે ઊન મારાની ગોઠ નડતી હતી, અષ્ટાવક્રને મળ્યા એટલે આ ગોઠ છૂટી ગઈ. ઊન મારું મટી ગયું, બધા તારું થઈ ગયું. ગુરુદેવ તમે છો, તમારું આ બધું વિશે તો જનક, હું જનક રાજા છું મટી ગયું. હે પરમાત્મા તમે છો, એ ગુરુદેવ તમે છો, આ બધું તમારું છે. આ કોઈ એમ કે આત્મામાં ઉતરી પડે ને શું થાય? એને આ ગોળ છૂટી જાય. ઊન મારું છે આ મુકાઈ જાય. હે પરમાત્મા તું છે, તારું છે, આ સમજણ મોય દાખલ થઈ જાય. સ્વર્ડ હું આ વહાઈમાં બેઠો છું, આટલી વહાઈમાં માનવી ના આવે, બધું ગોઠવું છે. પણ જો ઊન મારું બે નથી મારો, આ વ્યવહારિક તમને વાત કરું. આ ખેતર ને કુવા ને પાવટ ને મોનવી ને સુરો ને ટોરો ને બધું ભાવ, કોઈ અપેક્ષા નથી. હું મારે કોઈ મારું નથી, અને ઓમ હું ધણીએ નથી. આ બધા જો એટલી વાત મને સુકા રાખે. જનક રાજા એના રાજમાં વિદેહી પણ ભોગવતા હતા. જો આ ઘર ને હોય, ઘઉં ને આ બધું હોય છે, આપણો કોઈ ના આપે ધણી ભોગ હોય. આ જીવ તો કોઈ નિમિત્ત થી આવ્યો છે, તે રામજી બાપાનું યોગદાન કામ કરે છે. આપણને બોલતા ના આવડે, પણ માણસ એને શું કરવાનું હોય, કર્યું હું કરવાનું હોય, બોલતા નથી આવડે. પણ બોલાવે કોણ બોલાવે? એ બોલાવે. એ બધામાં રમી જાય. એ અના બધા જીવ એનો તત્વ બધામાં કામ કરે. આ તમારા આ કરનારના હૃદયમાં એ દેવ, પંડના અને બ્રહ્માંડના દેવ અને દેવોનો દેવ આત્મા દેવ, એ ત્રણ સત્તા થાય ત્યારે આ કામ થાય. અત્યારે તમે ગમે એને કહો તો તટ કે હે કર્મ લાગી જાય, સેવા કરવા. એ બધા મોય પણ હોય છે. આ બધા દેહ છે એમાં દેવોનો દેવ છે, આત્મા દેવ. તો આપણે દેહના ભાવથી ફરીએ છીએ એટલે આ ભક્તિ આપણને નથી ફરવાની થતી. તો બધા દરેકને વર્તમાન સુધારો, સ્વભાવ સુધારવો એ ખૂબ ભક્તિમાં મોટા મોટું સાધન છે. બાઈઓમાં, બુનોમાં, ભાઈઓમાં, હગામાં, વાલામાં, બીજામાં, મિત્રો એમનો રિહાઈ જાય. એક લગર કોઈ છું એક પક્ષે આમ તો એક પક્ષે આમ રિહાઈ જાય. એટલે પણ રિહાવાનું ક્યાંથી આવે? આત્મા જે છે એમાં રિહાવાનું સ્વચ્છ આવતું હોય. ભગવાન તો એક છે, એક પછી આ રિહાય છે કોણ આવતું હોય? બરોબર, આ રિહાય છે કોણ આવતું હોય? સ્વર હશે આત્મામાં તો એટલે આ મસીહા પુરુષોને ગ્રંથિભેદ થયેલા ગણવાનું છે, ન ગણવા. આ બધી આખી ગેરસમજણી હાથી કુકરા દુઃખી થયો કોઈ નથી, કશું નથી. તમે નિયમો ન તો એ કોઈ નથી. આ બધું સેવાય થયું છે. જો હું વહાઈમાં આવ્યો છું અને કરોડ ઉપાક કરવા દઉં તો મારું થાય. આ વહાઈ આ બધું મનુષ્ય છે મારું થાય હે? ત્યાર પછી કોમ હું મારા પણ કરું એ ગોડો નું જતો જણકાર છે તો થાય કે આ તો સબો જિંદગીનું આ શું હલાવ બધે એમ આત્મા છે. એટલે અમરાપુરનું તું છે, હંસ છે, તું પરમાત્માનો છે, તું આ શો લફરું વળગાડે પછી વધુ ઘટ થાય કે હે ને થાય, હે નહીં થાય. આ મોરારજી ને પહેલી વાત તો કરા બોલાયા હતા તો મોરારજી તો કઈ મોરારજી પેલા તો બોલવા કેમ ન બોલ્યા? તો એક કચી જ કે અરે અમે એવું હો ભરતા ને કેટલો ટાઈમ બોલે, ઢગ નથી બોલ્યા. કેટલા વાગે આવ્યા? પણ 9 વાગે આવ્યા છે. શરૂ કેટલા વાગે કરી? 9:30.
દકુણા જશે તો મેં આવી પછી દોન મત વધી જતું એ મારું ત્રણ જણા બન્યા પછી તમારું ઘણું બોલેલું મારે માપ તો આવી જાય કે આખો અમે કરીએ અમે અને અમે સ્વાધ્યાય કરવા આવીએ કોઈના હારું કોઈ નથી આવતું પોતાના આત્માને નિર્મળ પરિણામ થાય વેરભાવ મટી જાય અનિપણાના ભાવ મટી જાય અને અંતર શાંતિ આવી જાય પરમાત્મામાં જવાય આ વાત સારું જ આપણે આવીએ છીએ તમે કોઈ માનતા હોય કશા સારું નથી ખાવા પીવાનું તો તમારું પૂન છે મળવાનું છે કોઈ રહેવાનું ને બધું મળવાનું ભજન તો તમારું આગવું જે જો રહીને કર્યો એ ભજન એ તમારી મૂડી ભગવાનને યાદ રાખીને રાગ કશાયની જેટલી નિવૃત્તિ કર્યો બંધનના કારણોમાંની જેટલી શાંતિ પામ્યો જેટલા ભગવાનને યાદ રાખ્યો ભગવાન યાદ આવે તો બધા પાપો નિવૃત્ત થઈ જાય બધાના ધણી ભગવાન છે એટલું જો યાદ આવે તો ક્રોધ મટી જાય ને લોભ મટી જાય ને ઈર્ષ્યા મટી જાય ને વેર મટી જાય જો સ્વતો ભાવ લડતા થઈ જાઓ આ તો ભાવ લડતા નથી આ કોઈના વિશ્વભા કરી છે નો નથી કરી તો આ લડ આ થોબલાના વિશ્વભા છે પેલાને 25 અટાડી છે નો નથી આ પેલાને આ લડે છે તો આ થોબલા લડે હમણાં હાલ કારણ જો ચેતન દેવ છે નિરંજન ભગવાન શુદ્ધ સ્વરૂપી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એમાં તો શ્રેષ્ઠ સંસાર નથી તો એમાં જગત નથી તારે દેહ જળ છે મળદું લડગાવાનું છે જો એમાં કોઈ રહેતું નથી જો આત્મા દેવ માં કોઈ નથી ચેતન નિરંજન અમરદેવ સહી નામે કોઈ નથી તારે દેહ જળ સહી નામે કોઈ નથી તારે દુનિયા વાળો હવ કે છે મને લાગત નથી ને હું કરું થાય છે અમે બધું કરતા હતા ભગવાન છે અત્યારે તો એ બોલો છો આ બધામાં કરતા હતા કોણ છે બધામાં ખરેખર કે તો આપણા નિવૃત્તિ રહે કે તો આપણા બધા ઘેર શું કામ કરો સુરો હે ભગવાન બધું કરતા હતા છે કે પાણી અનુસાર કે પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર તમે એકલા કરો છો પણ બધો ખ્યાલ જો જીભ ટૂંકી પડી જાય છે આ કણ બનાવે છે ફળ બોલાવે છે ફળ બનાવે છે ઓખો બનાવી છે નેત્રે દેખાય છે જીવન બોલાય છે અને હે ડાળે છે આ બધું કોણ કરે છે ભગવાન ખરેખર કે તો બસ આપણા નવરા નથી પડતા એ શું થતું હોય હું કરતા હું હે કેવી પ્રવૃત્તિ પશ્યો ધંધો કોણ બોલે છે બધું કરતા હરતા ભગવાન છે હલાવે બોલાવે દેખાય નથી સંભળાય નથી કણ બનાય નહીં ખાય તો રૂમ પહોંચવે તો મને એમ લાગે કે મને દબાવા કહેશે પણ હું હાસુકલી વાત હતી અજ્ઞાન ને ખરેખર ઉભું જતો જ પકડાય ને કે ન પકડાય આ મન છે એ તમે ચોક્કસ તીક્ષણ બુદ્ધિથી જોહો તો તમને ખબર પડે કે જો આત્મા ને કોઈ નથી દેહ જળ થઈ ને કોઈ નથી આ વર્ષમાં ધૂણ આવે છે કોણ દેહ તો હળગાવાનું છે ના આત્મા ચૈતન્ય છે એ તો અકર્તા ને અભોગતા અણજન્મા છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો હે તો આ બધા ઠરીને ઠેકોણે કોણ નથી બેહવા દીધું આ મન છે મનના જ્ઞાને કહેવાય આવરણે કહેવાય સૂક્ષ્મ દેહ ને કહેવાય સગડોળ ભરેલું ચીજ છે સગડોળ સડેલું છે ખરે જ ને ખાવા હોય પીવા હોય પૈસા હોય ટકા હોય કોનાનું હે ગાહણ કરીને ઉપર બેહાડીએ તો નિરીકલ્પ થઈને બેહો તારે શું કરવું છે હું કરવું છે તારે હું ધાર્યું છે તમારા ટોકે ટોકીને કેહી રતન જડીએ અને મોતી પરોવીએ તમારે નિરીકલ્પતાની શાંતિ આવે હે સુરો આ આલુ ગ્રોસ એકલો હોનાનો કરીને પહેરાવી દઈએ જરિયો ના નિરીકલ્પતા હે પ્રભુ પ્રભુ તારે શમ કરવું છે બધું
મરવું જ છે, મરવું જ છે. બીજું કે સમ કરવું છે? અલ્યા ન આલે હક નથી, આલે હક નથી, ખાધા જ હક નથી, પીધા જ નથી. તમે બોલો જે કહો તમારી ઈચ્છા ભોજન કરાવું, જમાડું, નિર્વિકલ્પ થો. હું એટલી ભગવાનને અરજી કર્યું, તમારી જે ઈચ્છા થાય એ ભોજન મળે. જે ઈચ્છા હોય એ શણગાર સજો, બધો પહેરી દો. જરિયોનનું હોય તો જરિયોનનું, હોનાના આ ઉહે ગાહણ કરાવું, નહીં આવે બેહારું. બોલો નિર્વિકલ્પ થો. આ બધું બી હશે કઈ મન ઉપર હો નથી. આ બધું મથેલું ચલો કામ મારા નિમાના. હવે આ બોલતા નથી કે એ બધા બી ઘન થઈ ગયો છે. પણ મનને જે અંકુશમાં લાવે, જો એ આત્મા પૂછશે ભગવાન શું. બધાના ધણી ભગવાન થયો. મીરાબાઈ ના મન અંકુશમાં આવી ગયું, શબરીબાઈ ના મન અંકુશમાં આવી ગયું, પ્રહલાદ ના મન અંકુશમાં આવી ગયું, મયુરધ્વજ ના મન અંકુશમાં આવી ગયું, હરિચંદ્ર ના મન અંકુશમાં આવી ગયું. કાહનો પૂરું લઈને કાશીના બધા વિસાઓ ભર્યા, મનમાં નિર્વિકલ્પતા. કુંવર જાન, તારામતીએ જોન, રાજા જૂન તો નિર્વિકલ્પતાથી કે ને હરિચંદ્ર ને તારે નર રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી હરે દેવ સેવનમાં નામયનને પાણી સુખ દુઃખ મન માનહાણીએ ઘટ સાથે ઘડિયા કાઢ્યો તે કોઈનો નવટળી રઘુનાથનો જડિયા સુખ દુઃખ મન માનહાણીએ. આ નરરાજાની વાત નીકળી છું કે કેટલાક દુઃખમાં બે અને વસ્ત્ર પહેરવા જુદું નતું, એક જ વસ્ત્ર બે એ પહેર્યું છે. એ શેવું જીવન હતું. તો પણ જો આ ઠરેલો આત્મા દમયંતી નરરાજા બ્રહ્મનો ડગ્યો નથી, આત્મા સ્વરૂપ મને ખબર નથી. એનું આ પરમાણુ એટલું ગાય છે. આગળ પોષ પાંડવ સરખા દ્રૌપદી રાણી ભારત સવન સુખ દુઃખ મન સાથે ઘડિયા પ્રાણને કોઈ નાટાળી રઘુનાથનો જડિયા સુખ દુઃખ મન મનાણી. જો આ પાંડવો હતા એને આત્મા જાણ્યું છે. આત્મા જાણ્યું છે. આ બધા આત્મા કરીએ છે કે ધર્મરાજા એ આત્મા જાણ્યું છે. એનું નામ ધર્મરાજા હે ને પડ્યું હતું. આત્મા દેવ શુદ્ધ નિરંજન જબર કરેલું જાણ્યું, એમાં ઠરી જાય. કરોડો ઉપા કરો એ મને વર્તી જ બાયણે ના આવે. કારણ આજે આપણે ગાય રામચંદ્ર ભગવાન હેને કહેવાય છે કે ગાદી બેહવાના ટાઈમ વનમાં નીકળ્યા છે તો ઉલ્લાસ આવ્યો. ઓહો વાહ વાહ, ધનભાઈ અને ધન ગળી કે આ એક ગાદીમાં અકળાઈને અંકળા ઉપર હોત આખા વનનું રાજ આલ્યું. કઈ માતાએ મને વનનું રાજ આલ્યું. બહુ સારું કામ કર્યું. જંગલમાં મુનિઓને મળ્યું, દર્શન કર્યું, સત્સંગ કર્યું, ફળ ફૂલ ખાવું, મજા કરી. જો રાજગાદી મૂકી તારા આપણે તો હમણાં એક લગર હોસો પડે તો પેલો ભાઈ પેલાનું ન હાલતો હોય તો કેમ થાય?
તાણે આપણું મન કર્મમાં જીમેલું છે. જો તમારો આત્મા છે એ આત્મામાં તમારામાં આવી અદભુત શક્તિ પડી છે. આવો દેવ તમારામાં છે. જો આપણું તો જીવન ટૂંકું છે, સપના જેટલું છે. કોઈ રવાના નથી, કોઈ સહે નહીં, અત્યારે કોઈ નથી, લાયા કોઈ નથી. પેલોનો તો આયુષ્ય લોભો હતો, રાજપાટ સારું ઝઘડા સેવા કરવા પડ્યો હતા. ત્યારે આપણે તો રાજથી પાટ નથી, રાજમાં આપણને પાટમાં તંગે કેવું છે, રાજમાં આપણને પાઠમાં તંગે બસ કે. કારણ આ મન ફેરાવો, મનને શાંત કરો, મનને નિર્મળ કરો, મનને નિર્વેર ભાવ કરો. જો ચોક્કસ માનજો કે તમારો હંસ રાજા છે એ આત્માદેવ ભગવાન છે, એની ઠગવામાં જો એ આત્માદેવ તરફ તમે દ્રષ્ટિ કરો, તમારા વેગ ઇંધન મટી જાય. કઈ ના કોઈ નથી, એ કોઈનો નથી, એને કોઈ નથી, એ કોઈનો નથી, એને કોઈ નથી, એ કોઈનો નથી, એને પરમાત્મા જ છે, એ પરમાત્માનો જ છે. એ હંસો છે, નવરૂપ પદાર્થ એ નથી, એ આત્મા જ છે, જોનાર જાણનાર જ છે. એ કોઈનો નથી, એને કોઈ નથી, એ તો પરમાત્માનો છે. આટલી જો શીતવના થાય બધામાં અડવું પડી જાય. આ ઘણા ઘૂસવાળા કરે છે કે મને આ નથી છૂટતું, મને આ નથી છૂટતું. મારે વહાઈ મન છોડવાનું શું હોય? વહાઈમાં મારે કોઈ છોડવા જેવું કે બોધવા જેવું ખરું? મારું સજ્જ વહાઈ. હું તો કાલે આજે આવ્યો છું, કાલ જવાનો છું. હું જોવા બેઠો છું, તમારે કરતા વધારે ભોગું છું વહાઈ. ઘર ને બહાર ને બધું જાણે મને હાલ દીધું એમ કર્યું છે. આ મેં માથે હેનો છે ખબર છે? રોમજી બાપ સર્વસ્વનો ત્યાગ કર્યો છે. જો તમે ત્યાગ કરો, હું ને મારું છે એટલી જો વાત છોડો ને તું ને તારું કરો તો આખું વિશ્વ તમારું થાય. અને બાબજી કહેતા ખુદા કો ક્યાં પાવના, ઓયથી તોડીને ઓય લગાવના આત્મામાં ચિત્તવટી. આ ભૂમિ લાલની આ અર્પણ જો ભગવાનને કરો, અહંકાર દેહ અર્પણ થાય ભગવાન. આ ભૂમિ લાલ ની તો સબ ભૂમિ ગોપાલ ની. અને જો વહ્યા છો તો કોઈને કોઈ નથી, દીકરીઓને કોઈ નથી, દીકરોને નથી. સપનું લાગ્યું છે, હમણાં મને સપનું લાગેલું છે, તમે જુઓ એવું જાગ્યો તો હું તો ફલાબીનગરમાં હું રહેલો હાલ હમણાં. અરે તારી આ સ્વજ દુનિયા સ્વજો બધો મોનવી આ તો હું તો ફલાબીનગરમાં હું રહેલો. બાયણે તો કમાવા લાવું મને ઉઠાડવા. એ આ સપનું લાગ્યું છે. અને આ કોઈ ધણી થવામાં મહેમાન રહેજો, બધા હાથમાં ઠારો ને નિર્મળ થો. જો થોડું ખમતા શીખજો, થોડું નમી જતા શીખજો. દીકરીઓ તમે હાહરીમાં હો કે પિયોરમાં, હાહરીમાં જો તો અહીંયા કોઈ નથી, પિયોરમાં કોઈ નથી. આ દોદર પથું છે, કરમ હાહરીમાં નો ભેગો કર્યો હોય, પિયોરમાં ભેગો કર્યો લઈને જતો રહે, પછી રખડ તો થઈ જાય. કેમ કે ભન નથી તો હાહરી પિયોર છોડ્યું, પણ હાહરી ભાડી પિયોર છોડી દીધું. પણ હાહરી છોડવી એ આગળ ભાડ આવવાના શું છોડે? જીવ શું જાય? ઊન મારું કરે પણ ઓય કોણ છે તારું? તું આ દેહ છો, દેહ તો મેળવાનો છે. હું કરીશ તો તું નથી. તો આ દરેક ને સમજવા જેવું છે. માતાઓને બીજાને ઘેર જઈને મારું તારું કરે, હું તમારા ગામમાં આવીને મારું તારું કરું તો તમને કેવું લાગે? હે હું મારું તારું કરું તો તમને કેવું લાગે? બધો કહો ના જેવો મૂર્ખોનો ગોડો કોઈ નથી. આમાં ગોડો તો મૂર્ખો તો સહજ, પણ તમને હાસી હાસીને હેડું છે બધા બાજુ બાજુ કરો. ગોડો ને મૂર્ખો તો સહજ આમાં. ત્યારે હું ને મારા પણ કરું તમને કેવું લાગે? હાલ એટલે આ વતની હોય નો નથી ને આ શું હું મારું કરે? ત્યારે તમને કોઈ શરમ નથી આવતી. નાવાની હગાઈ ન હોય તો દીકરીઓ હોય, પછી હાહુ ને બહુ થઈને લડે. પેલી કહે હું મારું, પેલી કહે મારું. પણ તું વિચાર કે તું સોની છે, તું સોની છે, આ સોનું છે. લડાવે છે પૂછે કે ને ઘેરે આ રોણો બહુ વિવાદ ને દડાડીએ હેનો, રોણો બહુ વિવાદ ને દડાડીએ હેનો. અમે સેવું રૂંગું આવે એમાં લડો છો તે કઈ વિચાર થાય છે? લડત ને કઈ જશે ને ભાઈઓએ તમે જોઈ જુઓ, પેલા નતા પછી આવ્યા.
હેડ્યા જવાના, દસ્તાવેજ વગરનું છે કાસું બધું. પાકું સરનામું તમારું હોય કાઢો છો. તમે કોણ છો? હા, કોણ છો? સમજી ટૂંકી પડે છે. કોણ છો તમે? વા ભાઈ બાપ કોણ છો? લે તમે કેમ હા બંધ થઈ ગયું છે? ભાઈ બાપ કરીને કીધું તો એને કોણ છો તમે? એ તો કેવા પાકું સરનામું તો તમારું હાલો. આ બધું મારી બેઠા છીએ કે કાસા ઉપર જોર કરીએ. ભક્તિ નથી થતી એ કાસા પર એ નહીં થાય. પાકા ઉપર આવો તો બધી ભક્તિનો જ અવતાર છે. મૂળ હાથમાં હે ભાઈઓને અને ભાઈઓને બધાને. અને હાહુઓ તો મા દીકરી જેવો હક કરો, દેરાણો જેઠાણો હગીબુનો જેવો હક કરો. ને કુટુંબ હોય તો કુટુંબી શું બગાડી જગત ઉપર વેરભાવ છોડી દો. કોઈ આપણામાં ફાટફેટ થયો હોય ને કદી કોકા પણ લડે. ધર્મરાજા અને પાંડવો અરે કૌરવો એટલું વિચારતા હતા, પણ ધર્મરાજા કી કે મારા ભાઈનો એક રાઈ જેટલો દોષ નથી. અમારું કર્મમાં દુઃખ દે છે. પૂર્વજન્મની ભૂલ કરી કર્મ રૂપાંતર કરે છે. એમાં અમારો ભાઈ શું કરે? આટલો દોષ નથી ના. આપણે તો તો હાલ કૌરવના દોષ જોવા માંડી પડી હમણાં હાલ કે મારો હાળો શું તમારું શું બગાડશો? એની દુર્યોધને આ ઇન્ડિયા ગાળો ખબર તો અડધો બધું અડધો બધું અડધો બધું અડધો બધું એ મારે પાછો મારામારી કર્યું. પેલું કે આ ખરું છે, પેલું કે આ ખરું છે. અલ્યા પણ તમારામાં શું છે? મરનારાનું વરનારાનું વરે ને ભંડાળી પેટ તૂટે. વરનારાનું વરે ને ભંડાળી પેટ તૂટે. પેલા એક વકીલ હતો અને એક ડોક્ટરની છોકરી હતી. બેઓને લગ્ન. પેલો વકીલનો છોકરો પેલી ડોક્ટરની છોકરી. બેઓને લગ્ન થયેલું તો બે વાત કરતા કરતા પેલો છોકરો કે આપણો તો છોકરો હોય તો એને વકીલ બનાવવો. એ પેલી ડોક્ટરની છોકરી કે ના ડોક્ટર બનાવવો. આ બે કડાકૂટો કરતા કરતા મારામારી કરી. મારામારી કરી એટલે લોક બે પૂછ્યું કે ભાઈ તમારે સ હું હેનું કજ્જાનું મૂળ શું છે? તો કે ભાઈ કોઈ ના તો આ કે છે સોરાને ડોક્ટર બનાવવો છે ને હું કીધું સોરાને વકીલ બનાવવો છે. આ જો હું ના મત કહેશો હું કીધું સોરાને વકીલ બનાવવો છે ને એ કહે છે ડોક્ટર બનાવવો છે. એટલે પછી કે હેડો ભાઈ હા હમ્પીને જે બનાવવું હોય બનાવવાનું પણ સોરો છે બળો છે ક્યાં કે લગન જ કરીશો સોરો બળો તો કોઈ નથી. એમાં હાહુ ને બહુ લડતો હોય ને ભાઈ ભાઈ લડતા હોય ને બાપજી બોલતા હું લડું છું આ એનું લાવું હોય અડીએ તો ભરાયું છે લાયા નથી લઈ જવું નથી ડોહા તો હાથો હાડ સુરા તો હાથો હાડ અને કે તો કટકમાં લડી કે તો હગોમાં લડી ન લડા. અરે રે તમે હંસ ઉતર્યા છો, ભૂમિ પાવન કરવા આવ્યા છો. મન કરો, દરિયા જેવો દિલ કરો, ખમતા શીખો, નમ્રતા રાખો, ભગવાન મોથા રાખો, હૃદયમાં રાખો. ભગવાન યાદ હોય એ જીવને ભૂલ થાય નહીં. આ બધાના ધણી એક જ પરમાત્મા છે. એ ભાવ જેના હૃદયમાં જાગૃતિમાં રહે એને સ્વ ભૂલ થાય નહીં. સંગ બધા જીવ ભગવાનના છે, બધામાં એક પરમાત્મા છે, બધાને પરમાત્મા ધારણ કરી રહ્યા છે. પછી વિકલ્પ એને થાય, સંકલ્પ એને થાય. મારા વહાઈમાં લગરે સંકલ્પ થતું નથી કે આ ઘર મારું હોય કે પેલું ઘર મારું હોય કે આ હેતર મારું હોય કે પેલું હેતર મારું હોય કે આ બધું ગોઠવું છે આ મારું છે કે આ મારું. એક જ વાતમાં એમ જશે કે હું વતને જોવાનો નથી, હું તો ભૂતજીનો છું. દર્શન કરવા આવ્યો બધા પગે લાવ્યું. બધું જો તમારી વર્તી એકાગ્ર રાખશો, ભગવાનના જીવ છે એવો ભાવ રાખ્યો તો ટાઢા પડી જાઓ. ભગવાનની ભક્તિ એટલે હું ટાઢા પડી જવું એ છૂટી જો છૂટવા નરકે જવા નથી આવ્યા. હા, સત્પુરુષ જો મળ્યા હોત તો આપણા નરકનો માર્ગ જ હતો, એમાં કોઈ ફીર નથી. પણ સત્પુરુષ ભળ્યા એ તો અમરાપુરનો માર્ગ છે, બીજું કોઈ નથી. સોય જવાનું નથી, ગોથો કલ્લોમાં પડવાનું નથી. કેટલા વાગ્યા? ઓ બાપ તારે માફ પર હવે બધા બોલો રહ્યા હો, બોલો એ નિખાલસ દિલથી બોલો, ભગવાનના હમ જોઈને બોલો.
ભગવાન જ બોલો. શું બોલો? ભગવાન જ બોલો. જે બોલો એ ભગવાન જ બોલો.